નથી ગઈ હું ગંગા ગોદાવરી મથુરા કે કાશી, ઘરે બેઠા ઓળખાઈ ગયો અમને અવિનાશી। જપ તપ તીર્થમાં હું કંઈ ન જાણું, સ્વરૂપની સેવા કરીને આનંદ માણું। પણ મારી પાસે 25 વર્ષથી આવે છે એમ કહે છે કે અમે તો સમજીએ પણ અમારું મન માનતું નથી, અમારું મન માનતું નથી। મન નો માને તો કઈ નહીં, શ્વાસ વયો ગયો, બધું પડ્યું રહ્યું। સાચું કહું છતાંય જૂઠું માને તો મુવા કુટુંબ ને સંભાળ। ભાઈ તું ભજી લેને કીર્તાર, નહીં માનો અને જીવને એનું ઠેકાણું ન જડ્યું તો આશાની વાસા ભાભા થાય પાસા, પાસા થવાની તૈયારી રાખો। પાસા ક્યાં થાહો કે જેટલું તમે પુણ્ય કર્યું હોય છે એવું તમને પિંડ મળશે। પૂર્વ શુભ કર્મ કરાયો, મનુષ્ય તર ધનની પર પાયો। પુણ્ય પ્રમાણે શરીર મળે, સગવડીઓ હોય એ પ્રમાણે મોબાઈલ મળે। અમુક મોબાઈલ લાખના નો મળે એવા મળે સિસ્ટમ વાળા, અને અમુક ઇનકમિંગ ને આઉટગોઈંગ એ મળે। માણે માણે ફેર, એક લાખું દેતા ન મળે ને એક ત્રાંબિયાના 13। તો ઈ સમયમાં કૃષ્ણ, ઈ સમયમાં રામ, ઈ સમયમાં રામદેવ આ સિસ્ટમ વાળા મોબાઈલ હતા। હજી એના મંદિરો બને, એની યાદીઓ, અને એવા મહાપુરુષો વયા જાય તેની કેવી અસર થાય એના ભજનો આપણે સાંભળીએ। આ માટે ચડો ચડો અજમલના રામા, એકવાર ઘોડલે જીન ધરો એ અગરબત્તી કરો। ચડો ચડો અજમલ ના રામા, એકવાર ઘોડલે જીન ધરો રામો દુઆર કામાં રોકાઈ ગયા ત્યારે મારવાડ દેશમાં વખો પડ્યો। પીરજી દ્વારકામાં રોકાઈ ગયા ત્યારે મારવાડ દેશમાં વખો પડ્યો। ચડો ચડો અજમલ ના રામા, દિલ્હી તે શહેર થી ચડી આવ્યો બાદશાહ, ગામ રણુજા ઘેર લિયો। દિલ્હી તે શહેર થી ચડી આવ્યો બાદશાહ, ગામ રણુજા ઘેર લિયો।
દિયા ઘડિયલ ને જા રોપ દિયા એ ચડો ચડ હોય જમલના રામા તેલી લુડા ને જા ઉતાર દિયા ને ઘડિયલ ને જા રોપ દિયા ઘડિયલ ને જા રોપ દિયા એ ચડો ચડો અજમલ ના રામા ગામ રણુજામાં ગાયું રે દીવું લાલ દેવ ને રંગ ચડ્યા એ માતા મિલન દે રુદન કરે તારા મોદી ખાના બંધ હુઆ મોદી ખાના બંધ હુઆ એ ચડો ચડો અજમલ ના રામા એક વાર ઘોડને જીન ધરો એ થોડીક વાત કરીએ ધ્યાનમાં આવે તો વાતું ધ્યાનમાં આવે તો કામની નકર કઈ સમજા હે નહીં ભજન તો ગાઈ નાખું હમણાં રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધા પછી એ વ્યક્તિ કેટલી તાકાત વાળી હતી એનો પ્રમાણ દિલ્હી તે શહેરથી ચડી આવ્યો બાદશાહ ગામ રણુજાને ઘેરી લીધું લીલા નેજા હતા એ ઉતારી દીધા ને ગળિયલ નેજા રોપ દિયા ગામ રણુજામાં ગાયું રેંધ્યું ગાયુંની કતલ થઈ લાલદેવને રંગ ચડે તઈ હરજી ભાટી બેઠો બેઠો આરાધ કરે છે કે તું પિંડ પૂરતો જ હતો કે બ્રહ્માંડમાં રેસ જો તો ખરે આ દૈસા તો જો દેવાઈ ગઈ માતા મિલને રુદન કરે તારા મોદી ખાના બંધ થયા જ્યાં દરરોજ જમણવાર થતું હતું એ બધું બંધ થઈ ગયું ત્યાં ઘડીક થયું ત્યાં વાતાવરણ ફેર્યું તા તો દ્વારકાથી ને પીર રામદે ચડિયા ચંપો કૂપો એની વારે ચડ્યા દ્વારકાથી ને પીર રામદે ચડિયા ચંપો કૂપો એની વારે ચડ્યા એ બગેપની વાલે જંજેડી ત્યાં બાદશાહના તંબુ તોડ દિયા બાદશાહના તંબુ તોડ દિયા એ ચડો ચડો જય મલના રામા એક વાર ઘોડને જીન ધરો આની જ્યાં શ્વાસાની સાધના શરૂ કરી તા તો પવન ને વાવાઝોડું આવ્યું બાદશાહના તંબુ તોડી નાખ્યા વાતાવરણ આખું મંડી ગયું ફરવા કે આ પિંડ પૂરતો છે કે આ તો બ્રહ્માંડમાં રહે છે તો કે પિંડમાં છે બ્રહ્માંડમાં છે જો વાતાવરણ ફેર્યું બાદશાહના તંબુ તોડ દિયા ત્યારે બાદશાહની બેટી હુરલ એનું આ ભજન છે ગઢ ગિરનાર થી ગોરા ખચડિયા નવનાથ એની વારે ચડ્યા
વારે ચડ્યા 64 જોગની એની વારે ચડ્યા એ ચડો ચડો અજય મલના રામા એક વાર ઘોડે જીન ધરો હે રામો દ્વારકામાં રોકાઈ ગયો મારો પીરજી દ્વારકામાં રોકાઈ ગયો તારા મારવાડ દેશમાં વખો પડ્યો એ ગઢ ગિરનાર થી ગોરખ ચડ્યા કોની વારે ચડ્યા હરજી ભાટીની સમરણ કરો ને જેટલું સમરણ કરતો જાવ એટલી દેવી શક્તિ તમારી વારે ચડે समरण की सुधी लेत है भीड़ पड़ी गजरा जाका जग में कोई नहीं उनका गरीब निवाज पण आपणे नाम समरण में जाई तो अनुभव थाय बहु वी पड़े ने ई नाम में जाय आ बाहर मजा आवे ता हुंदी नाम में न जाय पण क्याय हायला जेवुं न रहे तई श्वासा भराई श्वासा में फेर होय वातावरण માંડ્યું પલટાવા બાસા હલબલવા માંડ્યો તા તો નીચે બાદશાહ ને ઉપર ઢોલિયો તા પર પીરજી રમણ કરે उभी उभी उराय रज करे बादशाह ने प्रभु छोड़ी दियो दिल्ली के शहर में तारू देवड़ बंधाओ घरो घर में तारा नाम जपाय हरि ने चरणे बोला भाटी हरजी तू सदाई धनी तुम्हारी संगेरियो सदाई धनी तुम्हारी संगेरियो चढ़ो चढ़ो यजमल ना रामा हरि ने चरणे बोला भाटी हरजी सदाई धनी तुम्हारी संगेरियो सदाई धनी तुम्हारी संगेरियो चढ़ो चढ़ो अजमल ना रामा तो ये अलखનું નામ સદગુરુ પાસેથી જાણી અને શ્વાસ ઉશ્વાસમાં જેટલાનું ધ્યાન હશે ઈ જ આ યુગની અંદર ટકી હકશે બાકી મન બુદ્ધિવાળા ગયા તોડાઈ તોડાઈને મરી જાહે કળીનો જોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળના આરંભ દુનિયામાં હવે થવાના છે સમય સંતો બોલે સમય આવે એલા ગમે એટલું હોય તો પૂરું ન થાય એને શું કહેવાય સંતોષ નહીં એટલે હું કળીનો દોર ચાલે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે શું થવાનો તમારી પાસે પૈસા છે ગાડીઓ છે પણ તમને મજા આવતી બંધ થઈ જાય આ કોરોના આવ્યો ને એમાં હા આવતો બંધ થઈ ગયો ખાવાનું આવે પણ હા ન રહીએ કોઈ વસ્તુનો હા નહીં રહીએ જે ભક્તિ કરશે એને જ મજા આવશે જેને સદગુરુ મળ્યા છે એને જ મજા આવશે બાકી જેને સદગુરુ નહીં હોય એને બાયડીનો હા નહીં રહીએ છોકરાઓનો હા નહીં રહીએ ફાર્મ હાઉસનો હા નહીં રહીએ રૂપિયાનો હા નહીં રહીએ હગાનો હા નહીં રહીએ એ હકીકત છે જાવું છે ઘણું પણ હગામાં નથી હા હવે તો નામમાં જા વચન જાણીને વિઠલા આ ગાંડા નથી થઈ ગયા રાત નથી ભજન ગાઈએ એટલે બોલો સદગુરુદેવની હવે 11 થયા હોય તો હોય કેટલા વાગ્યા
11 એ નાસ્તો કરાવી દો જો સમજાઈ ગયું હોય તો. એમ કે છે દ્વારિકા વાળો એ ભજન કરે મારો રે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી એ મામેરા ઈજ પૂરનારો. ભક્ત પ્રહલાદને ત્રાસથી ઉગાર્યો, ભક્ત પ્રહલાદને ત્રાસથી ઉગાર્યો, નરસિંહ રૂપ ધરનારો. એ વીરા ભજન કરે ઈ મારો રે, ભજન કરે ઈ મારો. એમ કહે છે દ્વારિકા વાળો વીરા ભજન કરે ઈ મારો. ઈ ઢાળમાં વગાડે. એવા જાય મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય. એની સિદ્ધને તું ગભરાય, ગુરુના વચનથી બેડો પાર ભાઈ. ભજન કરી લે એજ ભજન થી ભવ પાર, ગુરુના વચન થી બેડો પાર ભાઈ. આઠ નવ માસ તને ગર્ભમાં રાખ્યો, જુગતી કરી અવતાર આપ્યો. આઠ નવ માસ તને ગર્ભમાં રાખ્યો, જુગતી કરી અવતાર આપ્યો. બહાર આવીને એ મોયો માયામાં, બહાર આવીને મોયો માયામાં ભૂલી ગયો વચન નગાર, ગુરુના ભજન થી ભવ પાર ભાઈ. મુસાફિર ભજન કરી લે, ભજન થી ભવ પારજી. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે.
દેહ દેવળમાં આપ બિરાજે અખંડ ધૂન ગગનુમાં ગાજે સુરતા ધરીને એને શ્રવણ કરો તો એજી અખંડ પડે ટોકસાય ગુરુના ભજનથી બેડો પાર પૂરણ હારો પૂરી રહ્યો છે જ્યાં જેવો ન્યા તેવો થયો છે પૂરણ હારો પૂરી રહ્યો છે જ્યાં જેવો ત્યાં તેવો થયો છે નામ નિરંજન ઠામ ઠાલું નહીં નામ નિરંતર એનું ઠામ ઠાલું નહીં એની મૂર્તિ અનંત અપાર ગુરુના વચનથી બેડો પાર જપી લે અજંપા શ્વાસો શ્વાસે શિવ શક્તિ રૂપ એક થાશે જપી લે અજંપા શ્વાસો શ્વાસે શિવ શક્તિ જ્યારે એક થાશે લાલ ત્રંબકના નાથ અખંડ લાલ ત્રંબકના હે નાથ અખંડ તને દેખા હે અપરમ પાર ગુરુના ભજનથી બેડો પાર જાગ મુસાફિર ભજન કરી લે ભજનથી બેડો પાર ગુરુના વચનથી બેડો પાર ભાઈ બોલો સદગુરુદેવની જય બધાય સંતોનો મત છે હવે આપણા મનનો મત જો મરી જાય આ બધાય સંતોનો મત સાંભળતા સાંભળતા આપણો મનનો મત જો એમાં મળી જાય કોક દીક દરરોજ સાંભળવું કોક દીક આપણા મનનો મત એમાં જોડાઈ જાય તેથી આપણું ગાડું હરાડે સડી જાય અને એવા હારું થઈને પ્રોગ્રામમાં આવવું પડે ને તો કોક દીક આ મન માનવું હોય તો આ કે તો ન માને રવિરામ કે તો ન માને ખીમ સાહેબ કે તો ન માને રામદેવ પીર કે તો ન માને કંઈક કંઈક એવું હરકી ફળ આવે મન માની જાય અને મન માની ગયું એટલે મન સંગા એટલે કાથરોજમાં ગંગા પછી તો આ માર્કેટમાં રહી તો મન માને હવે આ તમે લગ્નમાં ઉભા રહ્યો ને કે કેમ મન નથી માનતું ન્યા નો માને એની માર્કેટમાં આવવું પડે મન માને હવે ઠેકાણે આવવું પડે એવા ઠેકાણા એક સંત કહે છે કે એવું ઠેકાણું છે મન માની જાય એવું ઠેકાણું મન નહોતું માનતું એનું મન માન્યું એની ભજન લખી નાખ્યું એ મને માર્યા તે મોહના બાણ રે ઈ બાણે વિધાણા પ્રાણ રે
કોક દીક મન માની જાય, કોક દીક એવું હરખું મેળવાળું હોય, આપણા મનનો એવો મેળ હોય ને સામે કંઈક મેળ હોય ને એવી વાત આવી જાય ને એ વાત જો મન પકડી લઈએ, વાતળિયું વીકતાળિયું એમાં હકડી હાથ કરો, એમાં કોક દીક એક વાત જો મનને લાગી ગઈ, બેડો પાર. પરબારું તો માને એમ નથી. જીવણ બાપા જેવા રાય નાખી ગયા, મંડલું ન માને મમતાળું. પણ કોક દી ગોરીઓ ગમાઈને આવી જાય રાઘવ. એ જી ગુરુ મળ્યા ને ગુરુ ગમ જડી, તે દી મટી ગઈ મનની તાણાવા. ગુરુ મળ્યા, ગુરુની ગમ જડી. એ જી ગુરુ મળે ને ગુરુ ગમ જડી, તઈ મટી ગઈ મનની તાણાવાણ. આસી જીવન સત ભીમના શરણા રે, ત્યારે પ્યાલા પીધાના પ્રમાણ રે, પ્યાલા પીધાના પ્રમાણ રે, વાલમ તારી વાતુના. અને મન માની ગયું તેની પરબારું લખી નાખ્યું. એ જીવન કહે જગદીશ ને આ દેહમાં ગોતજો. વાત ઠેકાણે આવી ગઈ. એ જીવન કહે જગદીશ ને આ દેહમાં ગોતજો, અને હું કરું મારા વાલા ના વખાણ. જીવન કહી દે ભગવાન શરીરમાં છે, તમે આમાં ગોતજો. જીવન કહે જગદીશ ને આ ઘટમાં ગોતીએ, અને હું કરું ઈ વાલા ના વખાણ. ઠેકાણું બતાવ્યું. 10મે દ્વારે એની ડેરી બિરાજે રે. 9 દરવાજામાં નથી, 10મા દરવાજામાં. ઈ પેલા કોઈ ભજન ગાય એમાં કે 9 દરવાજા નવી રમતના. સોઈ મહલમાં મારો મેરામ બોલે, સોઈ મહલમાં મારો મેરામ બોલે. એમાંય હું પણ મૂકે તો ન્યા જવાય. સોઈ મહેલમાં મારો મેરામ બોલે, કે ઈ ઘેર જાય, હે આપું ત્યાં કે તો ન્યા જાય. જણન 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 જણ ચાલરિયું વાગે. પરખંડા પરખંડા કોઈ આદલમાં, એ નિરખંડા કોઈ આદલમાં, એ નિરખંડા રે કોઈ આદલમાં. જણન 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 વાગે, જણન જણન જણન
એવું છે, સમજાય તો ભલે, ન સમજાય તોય નો પ્રોબ્લેમ. છે સનાતન સત્ય, ધ્યાનમાં આવે તોય ભલે. આ વસ્તુ સનાતન સત્ય છે. એ શરીરમાંથી નામ નીકળી ગયું એટલે શરીરને કહેવાય નનામી. ઈ શરીરમાંથી નામ નીકળી ગયું એટલે શરીરને કહેવાય નનામી. તુલસીદાસ મહાત્મા કઈ કહે છે, અલ્પ તો અવધિ જીવ, अल्प तो अवधि जीव तामे बहु सोच पोच करने का बहुत काम कहा कहा कीजिए। अल्प तो अवधि जीव तामे बहु सोच पोच, अल्प तो अवधि जीव तामे बहु सोच पोच करने का बहुत काम कहा कहा कीजिए। काव्य की कला अनंत थाकी जाओ वेद भणत, वाणी तो रसीली कहा कहा पीजिए। सो बातन की एक बात तुलसीदास बताए जात, मन मनावी लेवू होय तो नाम ग्रही लीजिए।